ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? નિશા અને નિશાની ચા. તો એ શું છે ને અમને નથી ખબર, એટલે જોવા જવું છે કે શું હોય છે એ ખાવાની વસ્તુ. તો અમે જોઈને તમને ગુડ મોર્નિંગ. Good morning. બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? તો સરસ મજાની સવાર થઈ ગઈ, છોકરાઓ સ્કૂલે વયા ગયા અને આજે બહુ દોડાદોડી થઈ ગઈ. કેમ કે રવાના પુડલા બનાવ્યા ને એમાં થોડીક વાર લાગે બનતા, તો બહુ દોડાદોડી થઈ, પણ તો એ ટાઈમે તો પહોંચી ગયા. અને સારું, ચાલો હવે ચા નાસ્તો કરશું. તો ચાલો બધાય ચા નાસ્તો કરવા. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. તો આ છે નિશા. ચાલો ચા પીવા. નિશા અને નિશાની ચા. ચા પીવા ચાલો. ચા આજ નાસ્તામાં છે પરાઠા અને રવાના પુડલા. જો આ છોકરાઓને રવાના પુડલા નાસ્તામાં આપ્યા અને મેં નાસ્તામાં ખાધું. તો ચાલો બધા ચા પીવા. ચા પીવા ચાલો. ચા પીવા. જો આ રવાના પુડલા છે ને બહુ મસ્ત લાગે. છોકરાઓને નાસ્તામાં આપ્યા હતા. અને તમારે જો આની રેસીપી જોતી હોય તો કહેજો, આપણે બનાવશું સ્પેશિયલ. જો આ જો બિલાડીના બચ્ચા બેઠા એ સરસ બેઠા છે, બે સૂઈ ગયા છે. બિલા બચ્ચી ગયો એક આંખે જોવું પાછું. તો ઘરનું બધું જ રેગ્યુલર કામ થઈ ગયું અને મેં મારું કામ હારે કરી લીધું. વિડીયો એડિટિંગ ને અપલોડનું અને બધું પતાવી જ દીધું. અને પછી હવે રસોઈનો ટાઈમ થયો છે. તો રસોઈમાં અત્યારે બનાવું છું બટેટા અને લીલી ડુંગળીનું શાક. તો બટેટા અને લીલી ડુંગળીનું શાક છે ને બહુ મસ્ત બને. બટેટા અને મેથીનું મસ્ત બને. તો આજે હું બટેટા અને લીલી ડુંગળી બનાવું છું અને સાથે મરચાં બનાવીશ, રોટલી અને થોડાક ભાત બનાવીશ. તો સારું, ચાલો ફટાફટ શાક બનાવી લઉં અને રસોઈ કરીને ફ્રી થાવ ત્યાં એ લોકો બધા આવી જશે. ચાલો ફટાફટ બનાવી લઈએ.
હાલો જમવા. તો આ લીલી ડુંગળી ને બટેટાનું શાક આવું બન્યું છે. જો થોડુંક રસાવાળું, કેમ કે ભાત આરે ખાવા જોશે ને એટલે. પછી ભરેલા મરચાં, ભાત છે, રોટલી છે, છાશ અને આ રવાના 2 પુડલા છે. હજી આ 2 માટે એક રાખ્યા હતા. તો ચાલો બધાય જમવા. તો સાંજ થઈ ગઈ છે અને અત્યારે જાય છે બારે. હું, જેની ને એન પપ્પા અને કેવિન તો ગયો છે બારે. તો ત્રણેય જાય છે બારે. તો અહીંયા રાજકોટમાં છે ને એક જગ્યાએ કંઈક નવીન જ ખાવાની કંઈક વસ્તુ મળે છે. એનું નામ છે ગુગળી. તો એ શું છે ને અમને નથી ખબર, એટલે જોવા જવું છે કે શું હોય છે એ ખાવાની વસ્તુ. તો અમે જોઈને તમને બતાવી કે ગુગળી એટલે શું, કે શું એવી વસ્તુ હોય છે ખાવાની. કેમ કે આ ભીડ તો બહુ જ હોય છે, એટલે આપણે જોવું છે કે શું છે. આ કેવિનભાઈ આવી ગયો, તો અમે જોઈ લેવી અને તમને બતાવું કે શું છે. ચાલો જઈએ. તો જઈને પાછા આવતા રહ્યા અને તમને બતાવી નહીં કે શું હતું. તો ત્યાંનો ટાઈમ છે ને બહુ મોડો છે, રાતે 11 વાગ્યા પછીનો. એટલે અમે જોઈને આવ્યા કે શું હતું. તો એક ટાઈપના ભજીયા જ છે કે જેમાં કોથમીર, લીલું લસણ, લીલા મરચાં અને ચણાનો લોટ જ ખાલી નાખ્યો હોય અને આ આદુ એટલી વસ્તુ નાખેલી હોય અને એમાં બિલકુલ સોડા વગર બનાવે. એટલે એક ટાઈપના ઓલા કુંભાણિયા ભજીયા કહે ને એ જ હતું. એટલે જોઈને આવ્યા, પણ કે અમારે રાત્રે 11 વાગે ચાલુ થાય છે અહીંયા. એટલે પછી પાછા આવતા રહ્યા. સેમ્પલ પડ્યું હતું, અમને બતાવ્યું ખાલી આવા હોય. તો કીધું હવે પછી ક્યારેક હવે રાત્રે મોડેકથી ટાઈમ મળશે ત્યારે જાશું. તો સારું, ચાલો હવે કંઈક ઘરે રસોઈ તો બનાવી. નતર ત્યાં કંઈક વિચાર હતો કે જે બનતું હશે એ લેશું, પણ હવે બનતું જ નહોતું તો પછી પાછા આવ્યા. હાલો હવે કંઈક બનાવી નાખવી. કા લાઈટ વાળી રાખડી એને બાંધવી. ચાલો બધા જમવા. અત્યારે બનાવી છે ખીર છે, બટેટાનું શાક છે, રોટલી, ભરેલા મરચાં અને ભાત. તો ચાલો બધા જમવા. જો અમને ચાલુ કરી દીધું છે. બહુ ભૂખ લાગી લાગે છે, કોઈની રાહ નથી જોતા. ચાલુ સ્પીડમાં. એ ઠંડી ખીર થવાની રાહ જોઈને બેઠી છે. તો ચાલો જમવા, ખીર ખાવા. જમીને ફ્રી થઈ ગયા અને બધું કામ પણ પતી ગયું. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.